માંગરોળના ભાટ ગામમાં કૂતરાને હડકવા થતા 5-7 લોકો અને ઢોરને કરડી ઈજા પહોંચાડી હતી। માંગરોળ નજીકના ભાટ ગામમાં કૂતરું હડકાયું થતા ગામના વ્યક્તિને બચકા ભર્યા છે। આ બચકા ભરેલ હાલતમાં 108 દ્વારા માંગરોળ સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા। હાલ 3 લોકો માંગરોળ સરકારી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે, જ્યારે અન્ય લોકોને જૂનાગઢ સારવાર અર્થે મોકલી આપવામાં આવ્યા છે। હડકાયેલ થયેલ કૂતરાએ માણસોને અને ઢોરને બટકા ભરી લોહીલુહાણ કર્યા હતા। માંગરોળ તાલુકાના ભાટ ગામમાં એક કૂતરાને હડકવા થતા ગામમાં આતંક મચાવ્યો હતો। જે કોઈ સામે આવે તેને બચકા ભરતું હતું, પણ અહીં કંઈક અલગ જ કિસ્સો જોવા મળ્યો હતો। પાણી ભરવાની હાંડી કૂતરો લઈને દોડતો જોવા મળ્યો હતો। વળી માણસ સામે મળે તો હાંડી મૂકી બચકા ભરતો હતો। વળી તો ક્યારેક કેન જેવી વસ્તુ લઈ ભાગતો જોવા મળ્યો હતો। આ ત્રાસથી લોકો આખરે આ કૂતરાને મારવા માટે મજબૂર થયા હતા। હવે મારે એવું કહેવાનું છે કે માંગરોળ તાલુકાના ભાટ ગામથી રહું છું, વતની છું, અને આજે ગામમાં કૂતરું હડકાયું થયું, એમાં 8 થી 10 માણસોને તથા ઢોરને, બળદને, ગાયને, વાછરડાને કરડેલું છે, અને માણસો બધા હેરાન છે। હું તો ખરા સમયે 108 આવી ગઈ છે, અને બધા માણસોને સરકારી હોસ્પિટલમાં દાખલ કરેલ છે, ત્યાંથી જૂનાગઢ રિપોર્ટ કરવામાં આવશે।